અમદાવાદ આરટીઓમાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા ઠપ બની। ટેસ્ટ ટ્રેકના કેમેરા બંધ થતાં અરજદારો પરેશાન બન્યા। સર્વર ડાઉન થતાં ટેકનિકલ સિસ્ટમ નિષ્ક્રિય થઈ। પૂર્વ સૂચના વગર ટેસ્ટ અટકતા લોકોમાં રોષ। કાળઝાળ ગરમીમાં અરજદારો ધક્કા ખાવા માટે મજબૂર બન્યા। તંત્ર દ્વારા ટેકનિકલ ખામી સુધારવાની કામગીરી ચાલુ કરવામાં આવી। ધક્કા ખાનાર અરજદારો 4 થી 8 મે સુધી ટેસ્ટ આપી શકશે। શહેરમાં એક તરફ ટ્રાફિકની ડ્રાઈવ ચાલી રહી છે અને બીજી તરફ શહેરમાં આરટીઓ કચેરીમાં ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે લગાવેલી જે વ્યવસ્થા છે તે ખોરવાઈ ગઈ છે અને તેના જ કારણે લાયસન્સ રિન્યુ માટે આવતા તમામ જે અરજદારો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે આવેલી આરટીઓ કચેરીનો આ ટેસ્ટ ટ્રેક છે કે જે હાલ બંધ અવસ્થામાં જોવા મળ્યું છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લગાવેલા જે કેમેરા છે તે પણ હાલ બંધ હોવાના કારણે જે ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે સ્થગિત કરવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે પ્રકારે આ ટ્રેક છે તે બંધ છે અને તેના જ કારણે અહીંયા દોરી લગાવવામાં આવી છે। સર્વર ડાઉન હોવાના કારણે જે ટેકનિકલ સિસ્ટમ છે તે કામ નથી કરી રહી અને તેના જ કારણે ટેસ્ટ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોયા બાદ અનેક લોકો વહેલી સવારથી જ આરટીઓ કચેરી પહોંચ્યા હોવા છતાં ટેસ્ટ ન કરી તેઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે। કોઈ પણ પૂર્વ સૂચના વગર આ પ્રકારની ટેકનિકલ ખામી ઊભી થતા સમયનો અને મહેનતનો બંનેનો જે વેડફાટ છે તે થયો છે અને ઘણા લોકો જે છે તે દૂરથી આવ્યા હોવાના કારણે તેમને ખાસ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે અને મહત્વપૂર્ણ સેવાઓ માટેનો જે મજબૂત સર્વર અને બેકઅપ સિસ્ટમ છે તે હોવી જરૂરી છે અને આ જ સિસ્ટમ અત્યારે નબળી પડી છે અને તેના જ કારણે આ ટેસ્ટ છે તે નથી કરવામાં આવી રહ્યો અને અનેક લોકો એવા છે કે ટુ વ્હીલર રિન્યુ માટે આવી રહ્યા છે પરંતુ સર્વર બંધ હોવાના કારણે જે તેમનો ટેસ્ટ છે તે નથી થઈ રહ્યો અને તેના જ કારણે તેઓ આ ગરમીમાં ધક્કા થઈને પરત ફરવા માટે મજબૂર બન્યા છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો ટેસ્ટ ટ્રેકના કેમેરા બંધ થતા સર્વર ડાઉન થતા ટેકનિકલ સિસ્ટમ નિષ્ક્રિય બની છે અને તેને પગલે ટેસ્ટ માટે આવી રહેલા લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। લોકોમાં એક પ્રકારે રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે કોઈ પ્રકારની પૂર્વ સૂચના આપવામાં નથી આવી। આ કાળઝાળ ગરમીમાં ટેસ્ટ આપવા માટે તેઓ પહોંચે છે તો ખરા પરંતુ જે ટેસ્ટ ટ્રેકના કેમેરા બંધ હાલતમાં હોવાથી તેમણે વિલા મોડે પરત ફરવું પડી રહ્યું છે।